પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ. હે પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ. એતા અભ્યાસે ના મિલે बिना कृपा भगवन. एता अभ्यास से ना मिले बिना कृपा भगवन. प्रिय बोलવું આપણે બીજાને ગમે ને એવું વાણી એવું વર્તન રાખીએ મારા બાપ. પહેલી વાત છે, ધ્યાનથી સાંભળજો. પ્રિય બોલવું સજ્જનતા. સમાજની અંદર આપણે એવી રીતે આપણો વ્યવહાર ચલાવીએ સાહેબ કે આપણે ગયા પછી 5 માણસો આપણને યાદ કરે. સજ્જન બનીને રહીએ. પ્રિય બોલવું દાતારી. આવા ભગીરથ જ્યાં કાર્ય થતા હોય સાહેબ, એની અંદર આપણે આપણી આવકમાંનો 10મો ભાગ વાપરીએ. એ દાતારી અને સુરપંથ. મને ભગવાનના બતાવેલા રસ્તા ઉપર ચાલવું. આ 4 વસ્તુ ગમે એટલો અભ્યાસ કરો ને મારા બાપ તોય ન મળે. ઘણાની વાણી કડવી જ હોય સાહેબ. એ ગમે એટલો પ્રયત્ન કરે પ્રિય બોલી શકે ખરો? જે દુર્જન જ છે, જેની બુદ્ધિ દુર્જન જેવી છે, એ સજ્જન બનવાનો ગમે એટલો ડોળ કરે પણ સજ્જન ના થઈ શકે. એમ ભગવાને આપ્યું હોય તો ઘણું, પણ અહીંથી છૂટે તો ને. એ છૂટવું એ દાતારી અને ભગવાનના બતાવેલા રસ્તા ઉપર ચાલવું. આ 4 વસ્તુ અભ્યાસ કરવાથી ન મળે મારા બાપ. આમાં કીધું છે એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. એ તો આ હરિની, આ દ્વારકા વાળાની, આ બાલકૃષ્ણની જો દયા હોય ને મારા બાપ તો થાય, બાકી થાય